એમ સારા યા નરસા માણસ કર્મ કરે છે એનો બદલો દરેકને ભોગવવો પડે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ હજારો વર્ષ પહેલા માણસને અનાજ ખાવા મળતું નહીં. જંગલની જડીબુટ્ટીઓ ખાતા, કપડું પહેરવા હતું નહીં, ઝાડની છાલોની લંગોટી મારીને રખડતા. અને એવા પણ માનવ હતા જે માનવભક્ષી માનવ, માણસને ખાઈ જાય મોકો આવે તો. અને હજી એમાં અમુક છે. નર્મદા માતાની પરિક્રમામાં મહાત્માઓ જાય છે, એને ભેટો થાય છે, બધું લઈ લે સાધુ પાસેથી, કાંઈ ન રહેવા દે. પીરકામઠાવાળા ઈ સમય હતો એટલે માનવને ખબર જ નહોતી કે હું માનવ છું, એમ હું માણસ છું એવી એને ખબર નહીં. એ સમયની અંદર જેને હું માણસ છું એ ખબર નથી, એને મર્યાદાની શું ખબર હોય? ભગવાને માણસને મન અને વિવેક અને બુદ્ધિ, આ ત્રણ વસ્તુ માણસને આપી છે ભગવાને. કોને આપી છે? માણસને. ચાર પગવાળાને વિવેક બુદ્ધિ નથી આપી, મન આપ્યું છે. ચાર પગવાળા જે પશુ છે, ગાય છે, ભેંસ છે, ઘોડા છે, ગધેડા છે, કૂતરા છે, અને વિવેક બુદ્ધિ નથી આપી, મન આપ્યું છે. એટલે મન આપ્યું છે એટલે સુખ દુઃખ નો અનુભવ એને થાય છે. પણ વિવેક શું કહેવાય, કેમ વર્તવું જોઈએ, એ એને નથી આપ્યું. એટલે આ વિવેક બુદ્ધિ નથી આપી એટલે ગમે તેવો વ્યવહાર ગમે એટલા માણસોની વચ્ચે કરી શકે છે. આ બહુ સમજવા જેવી વાત છે. કારણ કે વિવેક બુદ્ધિ નથી, એને ખબર જ નથી કે હું આ શું કરું છું. આટલું બધા માણસ છે અને હું ભૂંડા બોલું છું તો બહુ ખરાબ લાગે. ભૂંડા બોલવામાં તમે બધા સમજી જશો. પશુ શું ભૂંડા બોલે? એ એને જ્ઞાન હોય તો એ ન કરે ને. વિવેક બુદ્ધિ નથી એનામાં, ઈશ્વરે નથી આપી. એટલે આ વિવેક બુદ્ધિ હજારો વર્ષ પહેલા માણસમાં નહોતી. એ જયારે મનુ સ્મૃતિમાં એનું ઘણું વર્ણન આવે છે. પછી ચાર વેદ ભગવાને બનાવ્યા ને એવું બધું વિવેક, જ્ઞાન, બુદ્ધિ, એવું બધું સમજણ આસ્તે આસ્તે આવવા માંડી અને માનવ આગળ વધ્યો ઈશ્વર તરફ. એમ ચાર ખાણી છે આ સંસારમાં: ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ અને જરા. આ ચાર ખાણી કહેવાય છે શાસ્ત્રોમાં. ઉદ્ભીજ એટલે જમીનમાંથી ઉત્પન્ન થતા ઝાડ પાન વગેરે. સ્વેદજ જળની અંદર ઉત્પન્ન થતા પ્રાણીઓ. અંડજ ઈંડામાંથી ઉત્પન્ન થતા પ્રાણીઓ. અને જરા એટલે જેની માથે ઓર લાગેલી હોય. આ ચાર એક ખાણી અંદર 21 લાખ યોનિનું વર્ણન કર્યું છે. 21 ચોકુ 84, 84 લક્ષ યોની કહેવામાં આવે છે. આમાંથી મુક્ત થવા માટે ભગવાન એક છેલ્લો મનુષ્ય દેહ આપે છે. આ મનુષ્ય દેહ જેને મળે અને એ જો સદગુરુની શાનમાં સમજી જાય અને નીતિ મર્યાદા શાસ્ત્રના નિયમ પ્રમાણે જો જીવન જીવે અને પરોપકારી જીવન જીવે, બીજાનું ભલું કેમ થાય, કોઈને મન વચન કર્મથી દુભાવે નહીં, એની માથે ઈશ્વરની કૃપા ઉતરે છે અને એને ડબલ શક્તિ મળે છે. એવા તો ઘણા જન્મને બાદ અંતે એક જ હજારો કરોડો જન્મ પછી એને છેલ્લો જન્મ એનો એવો હોય છે કે પછી એને જન્મમાં મરવા પણ હોતું નથી. આ બધી યોનિઓનું વર્ણન તો મહાત્માઓએ કર્યું છે, પણ અટાણે ઘણા એવા નવા સંતો જાગ્યા છે જે પાછા આપણને પશુ યોનિમાં લઈ જવા માંગે છે. કારણ કે જેમાં વિવેક બુદ્ધિ નથી, મર્યાદા નથી, એ પશુનું કામ છે. એ જે 100, 200, 500 કે 1000 માણસની વચ્ચે એવું કર્મ માણસ પાસે કરાવે કોઈ પણ, તો પશુમાં એમાં શું ફરક છે? એટલે આ કર્મના બદલા તો બધાને આપવા જ પડે છે ભાઈ. કોણે કોણે આપ્યા? ભગવાનને કે કર્મ સમરથ કો નહીં દોષ ગુસાઈ, ઘણા એમ સાચી બોલે, સમજ્યા? કે તુલસીદાસ કહી ગયા છે. પણ ભાઈ તુલસીદાસ કહી ગયા છે એ શું કહી ગયા છે એ તો પેલા વિચાર કરો. ના ના, તુલસીદાસે કીધું રામાયણમાં સમરથ કો નહીં દોષ ગુસાઈ. અરે ભાઈ, સમરથને કાંઈ લખી દીધું ગમે એમ લુગડા કાઢી નાખવાનું? ના ના, એવું કાંઈ નથી.
અગ્નિ તો સમરથ નહીં બાળે. જાણે અજાણ્યા તમે અગ્નિ નડો એટલે બળવાનું જ હોય એમાં. શું જુઓ કેવું ભજન કરે છે. હે આમાં જીવ છે પણ આને વિવેક બુદ્ધિ નથી. જો હોય તો આ સંતવાણીમાં આમ ન બોલે. બહુ સમજવા જેવી વાત છે કે સમરથ કો નહીં દોષ ગુસાઈ. અરે ભાઈ સમરથ કો દોષ ન હોય એવું કઈ હોય તો શું રામજી સમરથ નહોતા? કૃષ્ણ પરમાત્મા સમરથ નહોતા? હે તો રામજીને કેમ બદલો આપવો પડ્યો ભીલનો ભાઈ કૃષ્ણ અવતારમાં? એટલે સમરથ કો નહીં દોષ ગુસાઈ નથી, પણ એમાં લખ્યું છે સમર્થ મેં નહીં દોષ ગુસાઈ. સમરથ ની અંદર એવો દોષ આવતો જ નથી, એને જ સમરથ કહેવાય છે. તો કે કર્મ તો બધાને ભોગવવા પડે છે ભાઈ. કોઈ પણ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થી હોય, ડાકુ હોય કે ગુંડા હોય કે જે કોઈ હોય તે. એક પશુને કર્મ લાગુ નથી પડતું, કારણ કે એમાં વિવેક બુદ્ધિ નથી, એટલે એને કાંઈ કર્મ લાગુ પડતું નથી. તો હાવજ ને ગૌ હત્યા ના લાગે? કેટલી ગાયોને ખાઈ જાય છે, ન લાગે? વિવેક બુદ્ધિ નથી ને. એટલે એવું તો ઘણું ઝીણી ઝીણી વાતો જાણવા જેવી છે, પરંતુ કર્મના બદલા કેવી રીતે કોણે કોણે ભોગવ્યા એ ભજન આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું, પણ પાછું મારા મગજ ઉપરથી ઉતરી ગયું, તો હવે ફરી વાર આપણે એને ગાઈ સમજાવી. હા હે પહેલો જ કર્મનો દંડ દશરથ રાજાએ ભોગ્યો, જેને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રૂપે વિષ્ણુ ભગવાને અવતાર લીધો, રામજી રૂપે. જીવડો લીધેલો એણે શ્રવણ રે કુમાર નો ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે. જીવડો લીધેલો એણે આ શ્રવણ કુમાર નો ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે. દશરથ રાજાને કાંઈ સંતાન નહોતું, કેટલા યજ્ઞો કર્યા, ઘણી તપસ્યા કરી, પણ ઈ લાભ થયો નહીં. ત્યારે કોઈ મહાત્મા એને કીધું કે તું શિકાર કરવા જાજે, ત્યાં તને લાભ થશે. શિકાર કરવા જાય છે. આંધળા મા બાપને એકનો એક દીકરો શ્રવણ, એને માત પિતાને તરસ લાગી છે, પાણી ભરવા જાય છે તળાવમાં. ઘડો બોલે છે એટલે બળબડ બળબડ તો પાણી બોલે જ. દશરથને એમ થયું કે હરણ આવ્યું છે, મૃગલો આવ્યો છે, માટે મોકો છે, અંધારું હતું. અવાજ માથે શબ્દવેધી બાણ જાણતા હતા, અવાજ ઉપર ઘા કરે એટલે લાગી જ જાય. ને લાગતાની સાથે રામ એવો શબ્દ નીકળ્યો, ત્યારે ભય લાગ્યો કે આહા આ શું થયું, આ તો માનવ હત્યા થઈ ગઈ. પાસે જાય છે ત્યાં તો શ્રવણ કુમાર છે, લોહી લોહાણ પડ્યા છે. મા બાપને સમાચાર આપે છે. માતા પિતાએ બીજું કાંઈ ન કીધું કે અમારી જે હાલત તે કરી છે એવી તારી થશે. શ્રાપ સાથે એને આશીર્વાદ પણ મળી ગયા. સંતાન તો હતું નહીં, દીકરા થાય તો આવી હાલત થાય ને. અરે અંધો ને અંધી એની નજરે ચડે છે. આ દેણું દીધું એ દશરથ જાણે, દેણું એ દીધું રાજા રાજા દશરથ જાણે,
રામ ના વિયોગે એનું ખોળિયું પડે છે. રામ ના વિયોગે રામજી ના વિયોગે રાજાનું શરીર પડે છે. કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે. કરેલા કર્મ ના બદલા દેવારે. અગર દશરથ રાજા કઈ માતાને કહી દે કે ભાઈ મેં વચન આપ્યું છે આપણું ગયું, આપણે કઈ એ ધંધો કરવો નથી, તો આખી રામાયણ બંધ થઈ જાય. જો વચનની કેવી કિંમત છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, રઘુકુલ રીત રઘુકુલ રીત સદા ચલી આઈ. પ્રાણ જાય તોય વચન ન જાય. રઘુકુલ રીત સદા ચલી આઈ. પ્રાણ જાય પર વચન ન ના વિયોગ રામજી ના વિયોગ ભાઈ. રામ ના વિયોગે રાજાનું ખોળિયું પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે દેવા પડે છે. બહુ છે. બીજો બદલો કોણે આપ્યો? જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહી છે એવા શ્રી કૃષ્ણ ભગવાને. હે અવધપુરી ના રાજા આ રામે વાલીને માર્યો ત્યારે રામે વાલીને મારો ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે. અત્યારે જ આવું છે આપણે આ સમયમાં વર્તમાન કાળમાં કે જે કાયદો કરે એને ભંગ કરવાની છૂટ છે. આગળ નહોતી આવી છૂટ. કાયદો ઘડવા વાળા નહીં કાયદાનું પાલન કરવું પડતું હતું. આજે એ છૂટ છે, તમે તો જાણતા હશો. ન્યાયના હણેલા બંધન
લાગથી લડે છે. ક્યારે? વાલીએ હાથ જોડીને કીધું મેં તમારો શું અપરાધ કર્યો, મને શું કામ મારો છો? કે ભાઈ તે તારા ભાઈની પત્નીને ઘરમાં બેહાડીને અન્યાય કર્યો છે, માટે તને જીવવા ન દેવાય. ભાઈ મારા ભાઈની પત્નીને સાથે તમારે શું કન્સલ્ટ છે? તમારે ને મારે શું લેવા દેવા છે? આ તો અમારો પર્સનલ પ્રશ્ન છે, અંગત બાબત છે. કેવી અંગત બાબત? આમાં તમારે માથું મારવાની શું જરૂર છે? કે પણ તે અનિતિ કરીને આમ કર્યું તેમ, કે હવે તું કે તો જીવતો કરું, તો કે ઋષિ મુનિઓ માથે રાફડા થઈ જાય છે, એને તમારા દર્શન થતા નથી, અને આપના હાથે મારું મોત ક્યાંથી હોય? ઠીક ભાઈ, તો પછી તારે જીવતું ન થવું હોય તો હવે કૃષ્ણ અવતારમાં તને બદલો આપીશ, બીજું તો ઉપાય નથી કાંઈ. આ ન્યાયના હણેલા બંધન લાગથી આખું જગત માને છે રામ ને કૃષ્ણ ને. જગત આખું એના તરફેણમાં છે. આ જોર છે જગતનું, કોઈ કોઈ નો હાલ્યું એનું જોર છે જગતનું. જોર છે જેને જોર છે જગતનું, છતાંય કાંઈ ન હાલ્યું એનું. પ્રાચીના મેદાને એના ઋણલા ભરે છે. કરેલા કર્મના બદલા દેવા પડે છે. संग चाहत कुशल यही बड़ो अफसोस, करत कुसंग અને પછી ચાહત કુશલ यही बड़ो अफसोस. ए महिमा घटो समुद्र को, કેમ કે રાવણ બસ્યો પડોશ. દેવા પડે બદલા, દેવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે છે. આ કરેલા કામના બદલા દેવા પડે છે. બદલા દેવા પડે. અરે વચન આપીને કોઈ દિવસ કોઈને દગો નહીં દેવો જોઈએ. વચન આપ્યા પછી જે ફરી જાય છે એ ઘોર નરકનો અધિકારી થાય છે. ભલે નાનું યા મોટું જેવું વચન હોય. આ વાત સાંભળવાની છે ભાઈ. તમારે વાતો કરવી હોય તો હું બંધ થઈ જાઉં. બલિ રાજા મહાન દાનેશ્વરી હતા. ભગવાને એનો પરાજય કરવા માટે વામનનું રૂપ ધારણ કર્યું
બટુક સ્વરૂપ બ્રાહ્મણ સ્વરૂપ લઈને પોતે જાય છે અને રાજા પાસે માગણી કરે છે કે મારે એક ઝૂંપડી બનાવી છે, મને થોડીક ભૂમિ આપો, જમીન આપો. આને ક્યાં કમી હતી, તમને જોઈએ એટલી લઈ જાઓ જમીન. તો કે એમ નથી જોતી, વચન આપો અને હું કહું એટલી જ આપો, વધારે નહીં. એના ગુરુ શુક્રાચાર્ય હતા, એ બહુ ત્રિકાળ જ્ઞાની હતા. એણે સમાધિમાં જોયું કે આ તો બ્રાહ્મણ નથી, આ નખો જ કાઢવા આવ્યો છે. બધાને કીધું કે ભાઈ આ તું મરી જાય હો, કાંઈ નહીં રહેવા દે, આ બટુકીઓ આ બધું લઈ જાય. કે પણ 3.5 હાથમાં કે પગલામાં 3.5 ડગલા જમીનમાં મારું શું જવાનું છે? તો કે ભૂલ ખામાં હેરાન થઈ જાય છે. તો કે કાંઈ નહીં, વાંધો નહીં. એટલે કીધું છે કે નારાયણનું નામ લેતા વારે એને તજીએ. ગુરુનો પણ ત્યાગ કરવાનું કીધું છે. જો ઈશ્વર ભજનમાં કે પોતાના નિયમમાં ભંગ પાડતા હોય તો. એટલે એને ગુરુનું વચન માન્યું નહીં કે મારે આંગણે કદાચ ભગવાન આવ્યા હોય અને જો મારી આમ હાથ લાંબો કરવા આવ્યા છે ને, એના હાથમાંથી મારો હાથ આમ રહે છે, એનો હાથ નીચે રહેવાનો છે. નો હું બોલું ખરું નહીં. 3.5 ડગલા જમીન જોઈ છે, જ્યાંથી જોઈને જ ભરી લ્યો. પણ 3.5 ડગલામાં તો કાંઈ ન રહેવા દીધું. આકાશ પાતાળ ને પૃથ્વી ત્રણે લઈ લીધા. અડધું ડગલું બાકી રહી ગયું. ભગવાન કે મને મારું માગણું આપ, નકર તું નરકનો અધિકારી થશે. બહુ વિચાર કરતા એને સમજાણું કે આ શરીરમાં પણ માટીનો ભાગ છે, એમ શાસ્ત્રએ નક્કી કર્યું છે. માટે અડધા પગલામાં મારું માથું આપું છું. માથા પર ભગવાને પગ મૂકીને પાતાળમાં મોકલી દીધો બલિરાજાને. ત્યાં જઈને હવે કે માગ માગ. તો કે ઋષિ મુનિઓ હેરાન થઈ ગયા છે, તપસ્યા કરી કરીને કોઈને આવો લાભ નથી મળ્યો, અને મારા ઉપર આપની આવી કૃપા, તમારા શરણ કમળ મારા મસ્તક ઉપર, આથી વધારે હું જોઈ? તો કે ના ના કાંઈક માગ. તો કે વિચાર કરીને કહેજો હો માગવાનું. તો કે ના, હું જે વિચાર કરીને જ કહું છું. તો કે આંખનો પલકારો કરું એટલી વારે તમે મારાથી છેટા નહીં. હે કે આ વ્યવહાર ખોરવાઈ જાય? તો કે 3 છો તમે, એક નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ 4 મહિના વારા કાઢી લ્યો. એવા હાથુડા પાકે જો ભગવાન બાંધી દીધા. વામન રૂપ લઈને આ બલિરાજાને છેતર્યો, ત્યારે વગર વિચાર્યા વાલો પગલા ભરે છે. ભૂમિને બદલે એ ભૂધર પોતે પધાર્યા. ભૂમિને બદલે બદલે ભૂધર પધાર્યા. ભૂમિને બદલે પ્રભુજી પોતે પધાર્યા. ભૂમિના બદલામાં પોતે પધાર્યા. પ્રોળીઓ બનીને એ તો એના એ પેરા ભરે છે.
પેરા ભરે છે, કરેલા કર્મના બદલા દેવા પડે છે, કરેલા કર્મના બદલા દેવા પડે. કર્મા પેરે કડા પણ કર્માથે કર કીધેલ નહીં, કર્મા પેરે કર્મા પેરે કડા પણ કર્માથે કર કીધેલ નહીં. એ માનવ નહીં પણ મડા હાચું હોલઠીઓ ભણે. આ સંસારમાં નાના મોટા પાપ તો ઘણા છે, પરંતુ 2-3 પાપ મહાપાપ છે કે જે પાપનું નિવારણ નથી થઈ શકતું. ક્યાં ક્યાં પાપ? એક તો જેને કહેવાય ગોત્ર ગર્દન. પોતાનું ગોત્ર હોય, ભાઈ ભાઈઓ, કુટુંબી ભાઈઓ, સગાવાલા, એમાં જે માણસ કોઈનું ખૂન કરે, કોઈને મારી નાખે દગાથી, એને કોઈ તીર્થ પણ એને હંગરતા નથી. લાજ લૂંટાતી જારે આ ભીમની ગદાને ભાળી, જાંઘ જોખ માણી એનો પુરાવો જડે છે. આ કૌરવોને ભીમ અર્જુન બાણાવળી કહેવાય, જેને દાંડી ધનુષ ધારણ કરવા વાળા, જેનો રથ કનૈયો પોતે હલાવનારા, આને કૌરવનું નિકંદન કાઢી નાખ્યું, કાંઈ રહેવા દીધું નહીં. આને કહેવાય ગોત્ર ગર્દન. કૌરવોને કાપ્યા પછી પાંડવો પછી પોતાનો પાપ પોકારવા માટે હિમાલય જાય છે, હિમાલય હાડ ગાળવા માટે. પણ હિમાલયમાં એના હાડ ગળ્યા નહીં, હજી હાડ ક્યાં ઉડે છે હાલમાં. કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા, કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા. હિમાલય જવા છતાં એના હાડ ક્યાં ગળે છે. કરેલા કર્મના બદલા દેવા પડે છે, કરેલા કર્મના બદલા દેવા
અંતે મૃત્યુ તો હાવ સાચું છે. કોઈને ખબર નથી. ઘણા માણસોને એમ છે કે અમે તો કેટલું જીવશું, એને કઈ ખબર નથી. એટલે સંત કવિ કહે છે કે જો સુખી થવું હોય, પરભવનું ભાતું બાંધવું હોય, તો બીજાનું ભલું કરતા શીખો તમે. બીજું, અમુક વસ્તુથી ડરો. શેનાથી ડરવાનું છે? તારા હાથેથી બીજાની વિપત્તિને તું હરી લે. જો આ કવિઓનું લખાણ, કવિઓની કલમ એવી હોય છે જે સૌ કોઈ સમજી શકતા નથી. બહુ સમજવા માટે એને માટે વિચાર કરવું પડે છે. માટે હર પર વિપત્તિ હાથ સે અને ડર પર દારા દામ. તારા હાથેથી તું બીજાની વિપત્તિ હરી લે અને અમુક વસ્તુથી ડરજે. કોનાથી? પર દારા. પર સ્ત્રી એટલે માતા જેને કહેવાય. ડર પર દારા. દારા નામ સ્ત્રી અને દામ એટલે પૈસો. આ બે વસ્તુથી ખાસ ડરવાનું. ડર પર દારા દામ અને ધર ઈશ્વર નિત ધ્યાન તું અને કરને કી કે કામ. આ ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે દુશાસન જે હાથેથી શિર ખેંચશે એના હાથ અને એની જે આ સાંથળ જેને કહેવાય, એના એક પગ મારા પગ હેઠે દબાવી ને એક પગ હાથમાં પકડી અને ઉભા સિરિયા ન કરો તેની ભીમ નહીં. આ જો પર દારામાંથી આતી. करने की कर से घर पर घर से पाप नगर से घर प्रीति जपनाम जिगर से बाल उमर से जर से जर से जग जीती जस ले जर से मन जीती गंभीर सागर से रहे सबर से मिले उधर से परवाना चित चेत सियाना फिर नहीं आना आखिर युग में मर जाना जी आखिर युग में मर जाना. मदना कर मन में मदना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में सजवैर वतन में द्वेष धरन में अनाहक इनमें तरसाना चित चेत सियाना फिर नहीं आना आखिर युग में मर जाना. अधिकारी भुजबल भारी અને કોઈ અનાળી અહંકારી, કોઈ
કોઈ તપધારી ફળ આહારી, કોઈ વિહારી વ્રતધારી. કૃષ્ણા નહીં તારી રહ્યા ભિખારી, અને સુનીતિ ઉત્તમ રીતિ, પ્રભુ પ્રતીતિ ધર પ્રીતિ. ઇન્દ્રિય લે જીતી સુખ સાબિતી, ગુણ માહિતી દઢ જ્ઞાના, ચિત ચેત સિયાના फिर नहीं आना, आखिर युग में मर जाना. कारण આ દુનિયા તો સ્વાર્થી છે ભાઈ. दुनिया दो रंगी तरक तुरंगी, स्वार्थ संगी एकंगी, हो जा सत्संगी हर कुसंगी. पिंगल सुप्रसंगी रचे उमंगी, आछंद त्रिभंगी, ऐ सरसाना चित चेत सियाना, फिर नहीं आना, आखिर युग में मर जाना. તે માળે જવા છતાં એના હાડ ક્યાં ગળે છે, કરેલા કર્મના બદલા દેવા પડે છે, કરેલા કર્મના બદલા. અંતમાં ભગવાને જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી 14 રત્નો નીકળ્યા. એમાં અમૃત પણ હતું. શાંતિ અમૃત નીકળ્યું ત્યારે બધા દેવતાઓ કે અમે લઈ જઈએ, દાનવો કે અમે લઈ જઈએ, એમાં ઝઘડો જામ્યો. ભગવાને વિચાર કર્યો કે આ દાનવ જો અમૃત પી જાય તો કોઈને હક્ષે રહેવા નહીં દે. હવે આનું કંઈક યુક્તિ કરવી પડશે. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. એક બાજુ દાનવોને બેહાડ્યા લાઈનસર, બીજી બાજુ દેવતાઓને બેહાડ્યા. અને ભગવાન જ્યારે મોહિનીનું સ્વરૂપ ધારણ કરતી એમાં બાકી શું રહે? દાનવોને મંડ્યા મદિરા પાવા, દેવતાઓને મંડ્યા અમૃત દેવા. રાહુ અને કેતુ આ બેઠેલા. કેતુ તો પછી થાય છે, રાહુ બેઠો દેવતાની સામે. બરાબર. ધારમાં જાગ ફેરફાર લાગ્યો રાહુને કે આ દેવતાઓને આપે છે એનો રંગ બીજો છે, અહીં આપણને જે એમાં કઈક રાકાશ છે, સમજ્યા? આ કઈક ખોટું થાય છે, આમાં આપણે મરી જાઉં, હેરાન થઈ જાઉં. આ સમુદ્ર મંથન કરવામાં મહેનત તો આપણી જ બધા કરતા વધારે, કારણ કે જાડી બુદ્ધિ હોય ને મહેનત તો બહુ હોય. એટલે ખબર ન પડે એમ સૂર્યચંદ્ર ની વચમાં બેસી ગયો રાહુ. સૂર્યચંદ્ર બે ચમક્યા. આ નવો કોણ કરી ગયો વચમાં? આપણા માયલો નથી. આ સાંભળો મારી, સાંભળો. આ સાંભળવા જેવું છે દેવતા દાનવનું. આ નવો માણસ કોક ઘૂસી ગયો કે સૂર્યચંદ્ર બે વિચારમાં પડી ગયા. આપણો માયલો નથી. આ
અને ભગવાન તો અમૃત દેતા આવે છે દેવતાઓને. રાહુના વાસણમાં અમૃત પડી પણ ગયું, ત્યાં સૂર્યચંદ્રે બે ઈશારો કર્યો કે આ આપણા માયલો નથી. ત્યાં તો બહુ ચેતન હતા રાહુ. વાસણ લઈને મોઢે માંડ્યું ભેગો ભગવાને સુદર્શન ચક્ર છોડી માથું કાપી નાખ્યું, પણ માથું અમર થઈ ગયું. એ હજી બે ને નડે છે. જો આ ઘરણ થાય છે ને એ બીજું કાંઈ નથી. અમૃત કેરી જારે આવે ચણ કીધી ત્યારે સૂર્ય ને ચંદ્ર એની દાડી કરે છે. આ ચાળી કરી એ પણ કર્મ થયું. ચાળી કરી એ પણ કર્મ થયું. એટલે પોતે કર્યા આ કર્મ તો એને જ ભોગવવા પડે ને. આપ કરેલા એને હજી આડા આવે, પોતે કરેલા હજી આડા આવે છે. રાહુ ને જોઈને મોઢા એ કાળા પડે છે. આ કરેલા કર્મના બદલા દેવા પડે છે, દેવા રે પડે. દેવા પડે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે.